કોમેન્ટ આવી હતી કે તમે સાગરને થોડીક રિસ્પેક્ટથી બોલાવો, જેમ તેમ બોલે તું. અમારો બોન્ડ એવો નથી કે રિસ્પેક્ટ દઈએ એવો. ચાલ માર ઘરે બેઠી કેવું લાગે છે? મારા ઘરે કોકલમ જઈને પાડી દે. કુલર નહીં લા. તો કેમ છો મિત્રો, મારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. આ છે મારું ઘર. ઘણા લોકો કહે તમારું ઘર બતાવો, કેમ કે અમે ડાયરેક્ટ શોપે જઈને વ્લોગ કન્ટિન્યુ કરવી છે ને અત્યારે પણ હું શોપે જ જાઉં છું. આજે છે ને હું આ પુલની હેઠેથી આવેલો છું, કેમ કે ઉપર તડકો હોય ને નીચે બહુ મસ્ત છાંયો હોય, ત્યાંથી મને મજા આવે. જો આ ભાવનગરમાં કંઈક નવું બને છે. જે લોકો ભાવનગરમાં હોય ને એ કોમેન્ટ કરો કે આ શું બને. તો હું પહોંચી ગયો રાધા રાણી ફેશન. તમે લોકો અમારી શોપે આવવાનું બાકી હોય ને તો જરૂરથી શોપિંગ માટે આવજો તમે. અને આ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે અને મારા ઇન્સ્ટાગ્રામને ફોલો કર્યું હશે ને તો તમને 15થી 30% સુધીનું અમે ડિસ્કાઉન્ટ આપશું જો તમે આવીને અમને બતાવો ને કે અમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને ઇન્સ્ટાગ્રામને ફોલો પણ કર્યું છે. જો ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય તો, બાકી યુટ્યુબને સબસ્ક્રાઈબ કર્યું હશે તો પણ ચાલશે. તમને 15થી 30% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને બધું મસ્ત કલેક્શન છે, એવું નથી કે બધું ઓલું છે ખરાબ ને એવું. બહુ મસ્ત બધું કલેક્શન છે. આ જો આપણી રૂબી કેવી ઊભી છે. રૂબી કિંજલ ન હોય ને તો બિચારી રૂબી યાર વાત કરીએ આપણે. કિંજલ જો આ વ્લોગ જોઈ જાય ને તો ખોટું મગજ ગરમ થાય એનો, એટલે હું એની ખાલી આણી કાઢું છું, બાકી એવું કંઈ હોય નહીં. મસ્ત બધું ટ્રેન્ડિંગ કલેક્શન જ છે અમારી પાસે. તો અત્યારે 2 વાગ્યા છે અને કિંજલનો અત્યારે ઠેઠ કોલ આવ્યો કે મને લઈ જા, કેમ કે કાલે રાતે છે ને હું એની ગાડી લઈને ઘરે વહી ગયો હતો. મારી ગાડી તો મારા ઘરે જ પડી હતી, હું ગાડી લઈને નહોતો આવ્યો. એટલે કિંજલની ગાડી તો હમણાંથી ચલાવું છું. તો ચાલો હવે કિંજલને લેતા આવી આવા તડકામાં. કિંજલને હું આવી ગયો કિંજલના ઘરે. પાડો કોમેન્ટ આવી હતી કે તમે સાગરને થોડીક રિસ્પેક્ટથી બોલાવો, જેમ તેમ બોલે તું. અમારો બોન્ડ એવો નથી કે રિસ્પેક્ટ દઈએ એવો. ફ્રેન્ડ છે તો એમાં હું ઓલું હોય હે ને દઈએ તો મજા ન આવે. તમે કીજી હવેથી નકર પાડી દે. તું ને તું ઉપર આવી ગયા છે અમારા શેઠને લેવા ગયા હતા અમે, ડ્રાઈવર છું એટલે. તો મેડમ આવી ગયા છે અમારા શોપે. બધું આ જ હેન્ડલ કરે છે અમારા મેડમ. કિંજલ છે ને 4 વાગે તારું જ ઉપાડવું પડે ને. કિંજલ કે હું અત્યારે કચરા પોતા કરું ને ન બતાવતો, પણ મારે બતાવવું જરૂરી છે મિત્રોને. અત્યારે ઠેઠ કચરા પોતા કરશે 5-4 વાગે. શું કરતા હોય કઈ સમજાતું જ નથી. આ કામ જ નથી કરવું કાંઈ. મેં કાંઈ વેર્યું જ નથી. કાંઈ નથી વેર્યું મેં, કાંઈ નથી. હાલો મિત્રો પછી મળવી. અમે લોકો છે ને આ કુલર ને અમારા ઘરે પહોંચાડવાનું છે. વ્લોગ બનાવ દે ને વચ્ચે ટપકા મેં કે નકરા. રિસ્પેક્ટ ફ્રોમ બોટમ ઓફ ધ હાર્ટ. ઓય મને ભાવે રોટલે કોરો આવા દે મોરે મોરો. આઈ થિંક ફાઇલ ઉડે મસ્તીની વાત સાઈડમાં મેં કીધું. આ કુલર છે ને એ અમારા ઘરે પહોંચાડવાનું છે, એટલે મેં તો પવન ખાઈ લીધું ઠંડે. તો કિંજલ આપ ગાડીમાં લઈને બેસી જાજે. હું લઈને નહીં બે. કેમ? બસ તો કોણ લે કોકને બોલાવું. નકરું વ્લોગમાં કિટી જ કીરા રાખે બધા કોમેન્ટ કરે. અત્તક માઈ જાઓ આવજે પછી ગોતવા. લે લોકેશન આપો, માઈ જાવ ક્યાં આવ્યું આપો ચિત્રા જેડી. તો ચાલો આપણે આને લઈને નીકળવી. આ તો કઈ આવશે ને, ટાયર છે હાલીને વહી આવશે નથી. હાલો હા બાંધો એ વહી આવશે. તું ઉપાધિ કરતી નહીં બહુ હો ને. હા વાંધો નહીં હાલો. હા ઓકે નો પ્રોબ્લેમ. I am fine. Okay. I am also fine. Okay. આ રૂબી આવશે. રૂબી તારા આવું છે. એ રૂબી અત્યારે તડકા ના પડે. જેમ નવરા ન હોય બધે તડકા. હાલો હું તો દઉં. કિંજલા પાર્સલ લઈ નાખવાનું છે, ઈ લઈ લે પછી આ કુલર લઈ લે ને. હાલ આપણે ચાવી મન ન હાલ મસ્તી કેમાં બ્લોગ ચાલુ થાય ને મળ કાઢે. પણ માર ન દાવાનું હું કાંટા ઠેકું બોલું. એકવાર કિંજલે કીધું નથી બોલવું એટલે બસ ન જ બોલવાનું. ઓ માય ગોડ. તો મારા ચંપલ આયા પીડા છે. લાસ્ટ અને ફર્સ્ટ ઉપર બોલી. હાલતી થાને હાલને હવે અણી કાઢતી. હાલ લઈ લે પાછળ. ના એટલે ના તે. કિંજલ કે આ એટલે આ જ છે. હા હાલ. ના કિંજલ ના પાડે છે.
હાલ ને હવે ચાર્જિંગ બાર્જિંગ બંધ કરીને આ બધું લે હવે ફટાફટ, મોડું થાય. સમજાતો નથી, તડકો માથે છે. માથે ક્યાં છે? જો માથું લઈ કાંઈ માથું લઈ તો માથા 1 2 3 ચાર્જિંગ આપી હું જાઉં છું. આવે છો ને? ચાર્જિંગ લેવાનું નહીં, હું છે ને ગાડી લઈને આવું. તું આ કુલર ને પાર્સલ નહીં આ બધું બહાર ઊભું રાખીને લાગ કે આવું હું ગાડી લઈને. મેં છે ને ગાડી આ અહીંયા મેકી છે, એ ગાડી છે ને આનથી આ લઈને હોઈ આવી ત્યાં કિંજલ બધું બહાર કાઢી રાખે. પહોંચી ગયા છો મારા ઘરે. હાલો ઉતારો કિંજલ, કે હું ઉતારું લાગુ? ઓકે, તરથી નહીં ઉતરે. હાલ લે ઉતરે. થેન્ક યુ. હવે તમે જોઈ શકો છો મારું કામ થઈ ગયું. ગાડી લેવાની મારી ગાડી લેવા આવ્યા. કિંજલ મારા ઘરે ગઈ. કેવું લાગે છે? મારા ઘરે પ્રોબ્લેમ થઈ પાણી કુલર લા કિંજલ શરમાતા લીંબુ શરબત પીવે છે. જે તો કિંજલે ધરાહાર વ્લોગ બનાવ્યો જ નહીં. મેં દાચો વ્લોગ બનાવ્યો છે, મારી ઉપર નાખી દીધું. હવે અમે જાવી છે, બે ગાડી લઈને આવ્યા. શું કામ હતું? વ્લોગ નથી બનાવતી. હું સવારની પીછેલામાં દોડ કરતી હતી. મારી યુનિફોર્મ ને બધું લેવા ગઈ. અમે આવ્યા છો આ કિંજલનું એક પાર્સલ નાખવાનું છે, તો એ પાર્સલ કરાવવા પછી જ આવી છે શોપે. તમને એક વાત કહું, અમે આ શોપે પહોંચી ગયા રાધા રાણીએ. એક ડાયલોગ મસ્ત કિંજલ ઉપર શૂટ થાય. લોટ કે બુદ્ધુ ઘર કો આયા. બુદ્ધુ કીધું તને? ઓહો પાછી કરે છે. મેં કીધું ભૂતું કીધું. એ હવે બહાર નથી જવું આપણે યાર. હું મળે ફરીને તો આવ્યા હું છે એમ બહાર નહીં, નકરું દુકાને કે કામ ટ્રીપ બ્રીપ મારવી. એકાદી કમેન્ટ આવે બધાને કે તમે બહાર ફરવા જાઓ. ટ્રીપ મારી પણ અત્યારે ટ્રીપ જેવો તડકો કેવો છે? તડકો તો ઠીક, પણ ગાંધી બાપુ નથી લાગતા. ગાંધી બાપુની તો ઉપાધિ નથી, પણ ટ્રીપ તડકો છે. ફોર વ્હીલ લઈને જાવી ને બધા. હેઠે તો ઉતરવું ને કાક આંટા મારવા. યો બસ ને, કાંઈ વાંધો નહીં, જોવાઈ ગયું. હજી એ આપણે પાર્સલ તો બાકી રહી ગયું નાખવાનું. હવે તું નાખી જામણ ગરમી થાય. જાને કિંજલ આવું કરે પાર્સલ નાખ્યા ને. હજી દુકાનનું પાર્સલ નાખવાનું બાકી છે. મારા ઘરેથી આવ્યા પછી કિંજલનું પાર્સલ નાખ્યું, દુકાનનું પાર્સલ. કિંજલને એક ઝાપટ નાખી, પછી મેં એક ઝાપટ નાખી. પાર્સલ નાખીને હું આવી ગયો. એ કનું બ્લોગ તો બનાવવા દે, ઘડીક શાંતિ રાખને યાર. તો પાર્સલ નાખીને હું આવી ગયો, પણ હવે મારે રીલ શૂટ કરવાની છે. કિંજલ ઊભી થતી નથી. દર વખતેની જેમ મારી રીલ્સ મારો જ્યારે શૂટ કરવાનો હોય ને તઈ જ ઊભી ન થાય. મારે ડેઈલી શૂટ કરવાનો હોય. ફોન આવ્યો, ચાલો પછી મળીએ. તો કિંજલ છે ને પીઝો કંઈક ઓર્ડર કરે છે. શું ઓર્ડર કરે? હું છે ને એને પીઝો ઓર્ડર કરી દઉં છું. ભૂખ લાગી છે અમને બેયને. ખાઓ ને? નથી ખાઓ? ડબલ ચીઝ માર્ગરેટા મંગાઈ લે હું પેમેન્ટનું કંઈક વિચારવી. નહીં તો આપણે ભાઈબંધ છે ફ્રીમાં જ જાય. હા, એ તો ફ્રીમાં આપી દેશે, કરી નાખો. કસ્ટમર આવ્યા હતા તે કિંજલ એમાં બિઝી હતી, પણ એમાં એવું હતું કે સાઇઝ અવેલેબલ નહોતી ને અમારી પાસે. પણ તે કીધું નહીં. હતી અમારા આગળ સાઇઝ અવેલેબલ, પણ એ એમને અમે કહેતા ભૂલી ગયા કે એક પીસ પડ્યું છે ડબલ એક્સેલનું. એ પણ ભૂલથી ને આવી ગયું છે, તો આને થઈ રહે. કાંઈ વાંધો નહીં, બીજું હું હવે ચાલશે. કાંઈ વાંધો નહીં. તું ઓર્ડર કરાયેલ ભૂખ લાગી. કસ્ટમર ભૈયા છે ને મને જીવ બળે મારો. હશે કિંજલ હશે. એટલે ઓર્ડર કરાયેલ જલ્દી ફટાફટ. કિંજલે ઓર્ડર કર્યો એના ફોનમાંથી પણ કંઈક ઊંધું દબી દીધું ને તે કંઈક અલગ જ પીઝો ઓર્ડર થઈ ગયો. કેન્સલ કરશે તો પૈસા જાહે મારા પૈસા પાણીમાં જાહે. આવે ભાઈ સામે મેં પે કરી દીધા હમણાં. હરખો આવશે ને ભાવે છે એ કોઈ આપણને. તો ખાના કરતા નહીં. એ તો બધુંય હું ખાઈ તું ખાઈ લેજે. સો હું આમે ખાઈ જઈશ બધું. આમે પાડો તો ખાઈ જશું. આમે સો પાડો ભલે ઉખડી હાથી ભાઈ તો જા લાગે મોટા પાડા. મારી શોપે છે ને અત્યારે એસી સર્વિસ વાળા આવ્યા છે. હા તો એસી સર્વિસ કરે છે. આખો એસી બસ ઓપન કરી અને હવે એમ સર્વિસ કરે છે અને આવીને પંજાબ કરીને આવે. હાય કરી દે. હેલો હાય. ઈ છે ને વોકારાની દે તો હાય હેલો કાંઈ નથી કરતો. હાલ છે પણ હમણાં સર્વિસ થઈ જાય ને પછી વાત. હું એસી સર્વિસ કરાવું છું ને કિંજલથી રવાણું નહીં ને એ ખાવા માંડી. થેન્ક યુ કિંજલ, ખાવા માંડી એટલે ખાવાનું ને. હા, ખાવું જ પડશે. અત્યારે કસ્ટમર આવ્યા હતા કિંજલ કઈ સંકેલવા લાગ. મારે થોડું કિંજલ કઈ કામ કરવાનું હોય. ઘરે જવાનું છે, મમ્મી ફોન આવ્યો. હા તો હાલો કરાવું, બીજું તો શું કરશું હવે. 7:30 થયા છે અત્યારમાં શોપ આને ક્લોઝ કરવી છે.
આપણે દુકાનની વસ્તુ લેવા જવાનું. દુકાનની વસ્તુ લેવા જવાનું. હા. અહીંયા રાખો હમ. હોમવાલ હા વેલા આવું છું રે. ઓકે ઓકે હાલો હંકેલો મંડો હાલો ફટાફટ કામ જબરું કરો. હે આપણે કહેવાનું નથી આપણી સરપ્રાઈઝ. અત્યારે નહીં આપણે સોંગ આયા પછી કહેવું. તું બોલી જા સમજ. નહીં ખબર પડે. મારા માટે છે ને મસ્ત એક સરપ્રાઈઝ આવવાનું છે. ઓકે મિત્રો ગાઈસ તમે લોકો કમેન્ટ કરો કે તમારા માટે સરપ્રાઈઝમાં શું હોય છે. બહુ મજા આવી જવાની. અત્યારે વાગ્યા છે 7:30 જ. તેને અમારે છે ને ઘરે જવાનું છે. અમારે કંઈક શોપનું વસ્તુ ને એવું લેવા જવું છે ને જોવા કા કિંજલ હાલો નીકળો હાલો હડ છે ને પણ સાયલેન્ટ. રાણીનું બોર્ડ કેવું મસ્ત લાગે છે રાતે જો. એક આંતીન છે ને ગાડીનો વાય થાય શું હાલ ખાઈ દો તાર જેવું કોણ થાય. હું તાર જેવો નથી કિંજલ હાલ તારું કામે જ આવું હોય. ચલો કિંજલ કઈ ઘર જાઉં છું ઘરે. કિંજલ ઘરે તો ચાલો હવે આ વિડીયોને આપણે એન્ડ કરીએ. અને ઘણા લોકો એમ કહે છે કે પ્રેન્ક કરો કિંજલ સાથે પ્રેન્ક કરો. હવે એવો પ્રેન્ક કરીશ ને કે કિંજલ રોહે ને રોહે. તમે ખાલી બનાવી રહો. આગળ છે ને એક પ્રેન્ક વિડીયો એવો બનાવીશ ને કે મજા આવી જાય. આ વ્લોગ પહેલાં આવી જાય પ્રેન્ક કાં તો આ વ્લોગ પછી પ્રેન્ક આવશે પણ આવશે જરૂર. તો અત્યારે છે ને તમે ખાલી આ વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો સારી કોમેન્ટ કરો. આપણે મળીએ કાલે 9 વાગે ન્યૂ વ્લોગમાં. ચાલ ગઈને બાય.